ભોળા દાદા ગયા છે હેડમાં. મને કહેતા ગયા હું આવું નહીં ને ત્યાં સુધી ખાટલેલી ક્યાંય જાતોય નહીં અને કાંઈ ખાતોય નહીં. હવે ઈ તો હેડ માલી કારે આવે ત્યાં સુધી હું થોડો ભૂખ્યો રહી શકું. પછી ગામ માલી ભૂંગળાની થેલી લઈ આવ્યો. ભૂંગળા તો ખાવ એને ક્યાં ખબર પડવાની. હે મમરાભાઈ આવે ભૂંગળા હંતાડી દો નકર ઈ ભોળા દાદાને કહી દે તો ભોળા દાદા મને ઢીપશે. હે યા કેમ એકલો બેઠો? ભોળા દાદા ક્યાં ગયા? એ ભોળા દાદા તો હેડમાં ગયા. ઠીક. હે કેમ કડાક દેન અવાજ આવ્યો? કાંઈ અવાજ ના આવ્યો. હે મને ભારી ભૂંગળા હંતાડી દીધા. એ હા ભોળા દાદા નો કહેતા હું ભૂંગળા ખાતો તો એમ. તો તારે મારું એક કામ કરવું પડશે. હું મને 50 રૂપિયા ઉછીના આપ્યા. 50 રૂપિયા તમારે શું કરવા? મારે એલા મેજિક માં ડીઝલ ખૂટી ગયું છે. અહીંથી 50 રૂપિયા ડીઝલ નાખી પંપે પહોંચી જાવ ને તો પંપે તો બાકી માં ડીઝલ લખાઈ જાય. પણ મમરાભાઈ મારી પાસે 50 રૂપિયા નથી. મને ક્યાં ભોળા દાદા પૈસા વાપરવા આપે? બોલો લ્યો તો ભોળા દાદા કારે યાદમાંથી આવશે ત્યાં સુધી હું મારા વાટે બેહવું પડશે. ગાડી ગાજી છે લગભગ તો આવતા રહેશે. પણ ટીકમ તારે તો કેવું છે ને અહીંયા કોઈ 50 રૂપિયા ઉછીના નથી દેતું તો 50,000 મારે ક્યાંથી ગોતવા? લે હું તને પછી ફોન કરું. દેખાડો ખરો અમથાભાઈ. એ ટીકમે મને ઉપાધિમાં નાખી દીધો. કેમ હું છું? 50,000 નું લેણું કરીને બેઠો. બોલો 50,000 નું લેણું કરી નાખ્યું? હા 50,000 નો એક આરે બરફ ઉતાર્યો અને બરફ બધો ઓગળી ગયો. બરફ તો ઓગળી જ જાય ને. અત્યારે તડકા કેવા પડે? તો હું મુકુલભાઈ મને કાંઈ પૂછતો જ નથી ને. તો પણ એક કામ કરો ને ચીકમ ને અહીંયા વાડીનું કામ કરવા જ બોલાવી લ્યો ને. મારે એને અહીંયા જ બોલાવી લેવો છે પણ ઓલા બરફ વાળા ભાઈને પૈસા દઈ દઉં ને પછી બોલાવી લો. હા તો અહીંયા જ બોલાવી લ્યો. તમે બે ભાઈ હારે તો ખરા. બકુલભાઈ તમારી પાસે પૈસા હોય તો આપો ને. 50,000 માં કેટલા મીંડા આવે? મારે મીંડાનું કામ નથી પૈસાનું કામ છે. તો અમથાભાઈ 50,000 કોઈ દે મેં હારે જોયા નથી. મારી પાસે ક્યાંથી 50,000 હોય? તો બીજેથી ઉછી ના અપાવો. એક કામ કરો તમારી જમીન ક્યાંક ગીરવે મૂકી દો તો કોક 50,000 આપે. જમીન ગીરવે મૂકી દઉં તો પછી અમારે ખાવું હું? તો ઘરેણા છે તમારી પાસે તો ક્યાંકથી 50,000 અપાવું. ઘરેણા બેસીને તો તીકમને દુકાન બનાવી દીધી. તો એક કામ કરો કૂચરું ભોળા દાદાની વાડીએ ગીરવે મૂકી દો. બકુલભાઈ કૂતરાની વાત ન કરતા હો. કૂતરું તો મને બહુ વાલું છે. કૂતરાને મારી વગર ઘડિયા ન હાલે મને કૂતરા વગર ઘડિયા ન હાલે. તો ઈ તો તમારા કામની વાત થઈ. કૂતરાને નહીં ગમે તો થોડીને તમારી વાડીએ વહી આવશે. પણ ડોહો કૂતરા ઉપર 50,000 આપશે. અરે હું અપાવું. હાલો તો હાલો. ઈ છે જો આવ્યા તો વાંધો નહીં. આટલેથી ઊભા થાવ મને બેહવા દો થાકી ગયો. ભોળા દાદા તમારું કામ હતું. હું એક 50 રૂપિયા ઉછીના આપો ને. 50 રૂપિયા નહીં મમરાભાઈ 100 રૂપિયા રાખો બસ. ઓ વાંધો નહીં લ્યો. હમણાં છે ને હું મેજિક નો ફેરો મારીને પાછો આવું ને એટલે તરત તમને 100 રૂપિયા દઈ જાવ હો મમરાભાઈ. તરત નો આવતા કાલ આવો ને તારે પૈસા લેતા આવજો હો. એ વાંધો નહીં. જો બોલો ભોળા દાદા તો હેડ માલે કેટલાય બધા પૈસા આવ્યા લાગે. મમરાભાઈ 50 રૂપિયા માંગ્યા કે તો 100 રૂપિયા આપ્યા. પૈસા તો આવે જ તો ને. આખા વરાનો હિસાબ બાકી હતો. કેટલા પૈસા આવ્યા? એ 4.5 લાખ રૂપિયા. ઓહો 4.5 લાખ રૂપિયા આવ્યા. હા ને નો ખબર પડે. મને પાણી આપ તરસ લાગી. એ હારું આ તું કર્યા કરે. એક તો હેડમાંથી આવ્યો તો થાકી ગયો. લ્યો પાણી લે. ઈ ભોળા દાદા બેઠા છે ને. આ બેઠો શું કામ છે? જો કયો અમથાભાઈ. એ ભોળા દાદા 50,000 ઉછી ના આપો ને. 50,000 શું કરવા? એ ચિકમભાઈ ને લેણું થઈ ગયું ને તે ભરવાના છે. આ કાક વસ્તુ આપો તો પૈસા આપો. લ્યો કૂતરું રાખો ને મને 50,000 આપો. કૂતરું અમારે શું કરવું? ભોળા દાદા 50,000 આપો અમથાભાઈ ને. એમાં તમારે બે ફાયદા છે. શું બે ફાયદા? એક તો તમે અમથાભાઈ ને પૈસા આપો એટલે અમથાભાઈ કોઈ દી તમારી સામે બોલી નહીં શકે. અને બીજો ફાયદો ઈ કે અમથાભાઈ ને કૂતરું બહુ વાલું એટલે વહેલા તમને પૈસા દઈ જાહે ને કૂતરું લઈ જાહે. આ તો આપો લ્યો. લાવો કૂતરું. અલમતા 50,000 છે. ભોળા દાદા એટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા? એ ભોળા દાદા યાર્ડમાંથી 4.5 લાખ રૂપિયા લાવ્યા. એ બાપા તું સાનો મનો બેહ ને. ભોળા દાદા તો મને થોડાક પૈસા વાપરવા આપો હો. 1-2 લાખ. 1-2 લાખ. 1-2 લાખ તને થોડું લાગે? 1 રૂપિયો કોઈને નથી આપવાનો. જો બોલો તો એટલા બધા રૂપિયા આવ્યા તમને કઈ હરખ જ નથી થતો? રૂપિયા આવ્યા એક તો થાય જ તને. તો હાલો વેલા કાકાની વાડીએ ને તમતમ કાકાની વાડીએ ને કેહા કાકાની જમરૂ કાકાની વાડીએ ને બધા રૂપિયા દેખાડવા જાવી. ના રે ના 1 રૂપિયો કોઈને નથી દેખાડવાનો. તો પણ એમ નામ જાવી બધાને કહેવું અમારે 4.5 લાખ રૂપિયા આવ્યા એમ. હા એમ નામ કેવા જાવી એવું પૈસા મુકતા હું. મિત્રો અત્યારે મારી ચેનલ આવડી છે મોટી થતા વાર નહીં લાગે તો સબસ્ક્રાઇબ કરો ભોળા દાદા કાર્ટૂન કોમેડી. હા બોલ લે હું તો ગામમાંથી દોડતો આવ્યો. હા એ કેહા કાકા જમરૂ કાકા ઉભા છે. કેહા કાકા જમરૂ કાકા ઉભા રહ્યો બકુલભાઈ. હું કહું ઉભો રે તારે નથી જવું હું કહી દઉં. એ તમારે કેવું હોય તો કયો ને હાલતા થાવ જાવ. એ મારે 4.5 લાખ રૂપિયા આવ્યા યારમાંથી.
હવે ખોટું હું બોલે હવે કાઈ ખોટું નથી બોલતો પૂછો બકુડાને તો દેખાય લે પૈસા આયા આયા થોડા પૈસા છે ઝૂંપડીયા પડ્યા પૈસા તો ખોટું બોલે તમારે પૈસા જોવા છે હા તો આલો બોલે રે जा कोई नहीं है पैसे लेके आ जा पैसा मिल गया है चल जल्दी गाड़ी चला લાખ રૂપિયા આવ્યા તો જમરૂખ આવડાને 4.5 લાખ રૂપિયા આવ્યા આપણે વરામાં 4.5 રૂપિયા ના આવતા એટલે પૈસા તો નથી હવે મસ્તી હું કરો એટલે કાઈ મસ્તી કરતો ના પૈસા નથી ઓ બાપા ખોટું હું બોલે પૈસા જ નહીં હોય ગોળા ફેંકતો હશે એ તમે તમારી વાડિયા આપતો એક તો મગજ કામ ન કરતો હોય ને હે બકુડા તે કે મમરા પર કાઈ મસ્તી ના કરી ને ભોળા દાદા 1000-2000 રૂપિયા અમારે જોતા હોય ને તો અમે તમારી પાસે માગી લેવી 4.5 લાખ રૂપિયાની થોડી મસ્તી કરીએ એમ હે ભોળા દાદા તમારે ભૂલાઈ ના ગયું ને કે બીજા પૈસા ના મુકાઈ ગયા ને પણ ઘડીક વારમાં થોડું ભૂલાઈ જાય તું તે હે ભોળા દાદા પૈસા તમારે આવ્યા એ કોને કોને ખબર છે એ આપણે એટલા ને તો પૈસા ક્યાં ગયા તમે હેડમાંથી નીકળ્યા રસ્તામાં કોઈને ખબર હતી પૈસા તમારી પાસે છે ઈ? ઉભો રહે મને યાદ કરવા દે मौका मिलते ही पैसा उठा लेना है पैसों के लिए तो पीछा कर रहा है हेलो चल अभी पैसा उठा लेते हैं रुक तो सही गाड़ी से बुढ़े को दूर तो जाने दे चल चल गाड़ी चला उसने गाड़ी चलाई हां તો ભોળા દાદા એવડા ઈ જ પૈસા લઈ ગયા હોવા જોવે તો બકુલભાઈ હવે શું કરશું અરે પોલીસમાં કમ્પ્લેન લખાવી પડશે ભોળા દાદા યાદ કરો ભૂલાઈ ના ગયું ને કે બીજા પૈસા મુકાઈ ના ગયા ને નકર પોલીસ આપણને ઠીકશે ના ના યા પૈસા બીજા ક્યાંય નથી મુકાણા પૈસા વયા ગયા છે પોલીસમાં કમ્પ્લેન તો લખાવી દીધી હારું કર્યું બકુડા પૈસા આવી જાય તો હારું 4 લાખ રૂપિયા હતા हेलो गाड़ी रोक क्यों आगे चेकिंग चल रहा है तो क्या करेंगे पैसे को कहीं छुपा देते हैं जल्दी जा छुपा दे पैसों को छुपा दिया ना मैंने अच्छे से छुपा दिया किसी को पता ही नहीं चलेगा यहाँ कितनी देर तक खड़े रहेंगे किसी को डाउट हो जाएगा एक काम करते हैं चले जाते हैं बाद में आकर पैसे ले जाएंगे एक तो 4 लाख रुपया गया अब आ कूतरो हक ना लेवा दे तू પૂછરું કેમ ભોળા દાદા તમને એની પાસે હે કોને ખબર હે ભોળા દાદા કૂતરું કઈ કહેવા ના માંગતું ને કામ કરો તો કૂતરું લઈ જાય એની પાસે હાલો તો હાલો પૈસાની થેલી પાયા પડી હો હા તો એટલે જ તે કૂતરું આપણને આ બાજુ લાવતું તું તો કૂતરું છોડની પાછળ અહીંયા સુધી આવ્યું છે જો બોલો કૂતરાએ કેવી કમાલ કરી 4 લાખ રૂપિયા લાવી દીધા હાસુ હો તારું બકુલભાઈ અમારા ભાઈ ઘારા છે ને તે અમથો કૂતરું અમને આપી ગયો હવે અહીંયા આપણે વાતું નથી કરવી ગાડી આવ્યા જાય હાલો ઉભા રહો હું પોલીસ સ્ટેશને ફોન કરી દઉં હલો સાહેબ એ ઓલી કમ્પ્લેન લખાવી હતી ને એ પૈસા ચોરાણા હતા એ પાછા મળી ગયા છે હાલો હાલો હાલો